દિવાળીના સ્ટાર્ટર માટે બનાવીશું વેજ લોલીપોપ. તો તેના માટે આપણે શું જોઈશે ચાલો જોઈ લઈએ. બટાકાને મેં છીણીને લઈ લીધા છે. હવે મેં પનીરને પણ હાથેથી મેશ કરીને લઈ લીધેલું છે. 1 કપ જેટલો પનીર લીધું છે મેં. હવે બેઝિક મસાલા છે, એમાં બીજું કંઈ જ નથી. ચાટ મસાલો છે, ધાણા જીરું છે, ગરમ મસાલો છે, લાલ મરચું છે, કોથમીર લઈ લઈશું, થોડું મીઠું એડ કરી દઈશું, બધું સારી રીતે મિક્સ કરીને એના ગોળા વાળી લઈશું. હવે અહીંયા કોર્નફ્લોર લીધો છે, એમાં થોડા ચીલી ફ્લેક્સ અને થોડું મીઠું એડ કરીને પાણી એડ કરીશ અને સારી રીતે એને મિક્સ કરી લઈશ. સ્લરી આપણી રેડી છે. હવે આપણે જે ગોળા વાળીને રાખ્યા હતા તેને સ્લરીમાં અને તેના પછી આવી રીતે બ્રેડ ક્રમ્સમાં. જો તમારી પાસે બ્રેડ ક્રમ્સ ના હોય તો તમે ટોસ્ટ હોય એનો ભૂક્કો પણ લઈ શકો છો. બસ મેં આવી રીતે સરસ ગોળા વાળી લીધા છે. હવે હું આને એર ફ્રાય કરીશ. તમે તળી પણ શકો છો, પણ મારે નહોતા તળવા એટલે મેં એર ફ્રાય કર્યા છે. હવે આપણે એને 10 થી 12 મિનિટ જેવું એર ફ્રાય થવા દઈશું. એકદમ ક્રિસ્પી અને ચટપટા એવા આપણા બોલ્સ રેડી છે. આને તમે ગાર્લિક ચટણી કે ગ્રીન ચટણી કે મેયોનીઝ કે કોઈ પણ સાથે તમે સર્વ કરી શકો છો. મેં અહીંયા કેચઅપ સાથે સર્વ કર્યું છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ અને તમે પણ બનાવજો. સી યુ ઇન માય નેક્સ્ટ વન. આવજો.